ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા એમએના અભ્યાસક્રમમાં MGT 104ના બ્લોક નંબર 4 અને એકમ નંબર 5 અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં ગાંધીજીનો પ્રભાવ એ વિષય છે. તો આજે આપણે ગાંધીજી વિશેની વાતોને આગળ વધારીએ. આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ વિભૂતિ ગાંધીજીની. તેમનું જીવન, કાર્ય, દર્શન વૈશ્વિક હતું. તેમણે માતૃભાષા પર વધારે ભાર મૂક્યો હતો અને તેમની માતૃભાષા ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા પર તેમનો વિશેષ અને વ્યાપક પ્રભાવ પડેલો જોઈ શકાય છે. તેમણે પોતાની આત્મકથા સત્યના પ્રયોગો ગુજરાતી ભાષામાં લખી અને સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધ્યું એમ આપણે કહી શકીએ. આ છે ગાંધીજીની વાતો. આપણે આગળ જોઈએ. તેઓ બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા. તેમણે જૈન સાધુઓ પાસે 3 પ્રતિજ્ઞા લીધી. પહેલી છે માંસાહાર નહીં કરવું, બીજી છે પરસ્ત્રી ગમન નહીં કરવું અને ત્રીજી દારૂને હાથ પણ નહીં લગાડવું. આ ત્રણેય પ્રતિજ્ઞાનું પાલન કરવામાં આવેલી અનેક કસોટીઓએ તેમનું જીવન ઘડતર કર્યું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાની યાત્રા કરે છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજી બેરિસ્ટર થયા પછી મૂળ પોરબંદરના એક મેમણ દાદા અબ્દુલ્લાની દક્ષિણ આફ્રિકા સ્થિત એક પેઢીનો કેસ એમનો ચાલતો હતો અને એ સંદર્ભે એમને દક્ષિણ આફ્રિકા જવાનું થાય છે. તેમણે ટ્રેનમાં પ્રથમ શ્રેણીની ટિકિટ લઈ અને ત્યાં જવા નીકળે છે. પરંતુ તેઓ રંગે શ્યામ હોવાથી ગોરા અંગ્રેજોના ભેદભાવનો ભોગ બને છે. તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવે છે. આ ઘટનાએ તેમના માનસપટ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો ને આ પ્રસંગ વિશ્વવિખ્યાત બન્યો. તેમના આવા અનુભવે તેમને એક નવી દૃષ્ટિ આપી. દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો ભોગ બનેલા લોકો માટે તેમણે લડત લડ્યા. કાળા રંગને કારણે હિન્દુઓને પડતી મુશ્કેલીઓને ઓળખી, અનુભવી અને તેમના માટે લડ્યા. એક કેસ માટે ગાંધીજીને 20 વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહેવાનું થયું. તેમણે દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પ્રદેશના હિન્દુઓને દક્ષિણ આફ્રિકામાં સંગઠિત કર્યા. ત્યાં જ તેઓએ ઇન્ડિયન ઓપિનિયન નામનું અખબાર પ્રગટ કર્યું. ફિનિક્સ અને ટોલ્સ્ટોય જેવા 2 આશ્રમો ત્યાં સ્થાપ્યા. શ્રમયુક્ત સમૂહ જીવનનો આદર્શ રજૂ કર્યો. સ્વાવલંબન, સ્વધર્મ, સમભાવ, ગરીબોની સેવા, દર્દીઓ ઘાયલોની સેવા વગેરે દ્વારા ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. આ બધાથી પ્રભાવિત થઈ અને જોસેફ ડોક નામના અંગ્રેજ પાદરીએ 40 વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધીનું જીવન ચરિત્ર લખ્યું. આ બધી જ ઘટનાઓએ ગાંધીજીની જીવનની દિશા નિર્માણ કરી. તેમણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લખ્યો. ગાંધીજી ગોપાલ કૃષ્ણ ગોખલેને રાજકીય ગુરુ માનતા હતા. 1909માં ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને માનવ જાતિના સર્વોત્તમ પુરુષ ગણાવ્યા હતા. 1915માં ગાંધીજી હંમેશા માટે ભારત એટલે કે સ્વદેશ પાછા ફરે છે અને પછીથી એમની આપણા ભારતમાં જે નવા કાર્યો કર્યા, જે લડાઈઓ લડી, એ બધી એમની જીવનની જર્ની શરૂ થઈ. જો 1915માં ભારત આવ્યા પછી તેમના જે રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે, એમની સૂચનાથી તેઓ ભારત આવી અને કોઈ પણ જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેવાનું એમણે ટાળ્યું અને ટ્રેનમાં 3જા વર્ગની શ્રેણીમાં મુસાફરી કરી હિન્દનો સાચો પરિચય મેળવવા તેઓ નીકળી પડ્યા. આ સમય દરમિયાન તેમણે જોયું, અનુભવ્યું કે દેશમાં કેટલી બધી ગરીબી છે, અંધશ્રદ્ધા, શોષણ, અજ્ઞાનતા, અસ્પૃશ્યતા અને કોમી ભેદભાવ, આ બધું સર્વત્ર ફેલાયેલું છે. તેમણે એ પણ અનુભવ્યું
કે સ્વરાજ્ય માટે તેઓને લાયક બનાવવા માટે ઘણી મથામણ કરવી પડશે. અને આમ તો હિન્દ સ્વરાજ તેમણે 1908માં જ લખ્યું અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જાણતા હતા કે માત્ર અંગ્રેજોને ભગાડી મૂકવાથી જ આપણે આઝાદ થઈ જવાના નથી. કેટલીય પરિસ્થિતિઓ સામે કામ કરવાનું હતું. ગાંધીજીએ અમદાવાદને પોતાનું કર્મભૂમિ બનાવ્યું. તેમણે કોચરબ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને ત્યાં તેમણે શ્રમ અને સેવાનિષ્ઠ જીવનની શરૂઆત કરી. પોતાના જીવન અને આચરણ દ્વારા જગત માટે ઉદાહરણ બનતા ગયા અને કોમી એકતા અને અસ્પૃશ્યતા નિવારણને પોતાના જીવનમાં તેમણે મહત્વનું સ્થાન આપ્યું. તેમણે કહ્યું કે સાચું ભારત તો ગામડામાં છે અને ગ્રામોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી. લોકોમાં ગ્રામ સ્વરાજ્યની ભાવના પ્રગટાવી. ગાંધીજીના ઘણા બધા સાથીઓ ગામડાની સેવા કરવા માટે ગામડામાં જ સ્થાયી થયા. સાદગી અને સ્વાવલંબનનો મહિમા તેમણે વધાર્યો. તેમણે કાંતણ યજ્ઞ દ્વારા ખાદીનો મહિમા વધાર્યો. સ્વદેશી વસ્તુઓ વાપરવા પર ભાર મૂક્યો. ચરખા દ્વારા કંતાયેલ સૂતરના દોરા વડે લોકોમાં સાદગી અને સ્વરાજ્યની ભાવના ખીલવા લાગી. તેમણે સત્ય અને અહિંસાના હિમાયતી હતા. ગાંધીજીની સફર આપણે જોઈએ તો 1920માં તેઓએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, જેમાં રાષ્ટ્રીય ભાવના અને ચારિત્ર્ય ઘડતર થવા લાગ્યું, જેના કારણે આ સંસ્થા તીર્થ સમાન બની રહી. કાકા કાલેલકર, રાવી પાઠક, સુંદરમ જેવા અનેક સર્જકો માટે આ સંસ્થા સાચા અર્થમાં શિક્ષણનું ધામ બની ગઈ. ત્યાં અનેક વિદ્વાનો દ્વારા સાર્થ જોડણી કોષની રચના પણ થઈ. ગાંધીજી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો એમણે, જેમાં આર્થિક અસમાનતા અંગેની ચિંતા જોવા મળે છે આપણને. ગાંધીજીની ખાસિયત એ હતી કે તેઓ ઉપદેશ આપવાને બદલે આચરણમાં મૂકવાનું વલણ રાખતા હતા. દારૂબંધી, સ્વદેશ મેળવવાની ચળવળ, હરિજન ઉદ્ધાર, ગરીબો પ્રત્યે સંવેદના, સાદગી, સેવાનિષ્ઠા, સ્વતંત્રતા માટેની ચળવળો વગેરે દ્વારા લોકોને યોગ્ય રાહ બતાવી અને એ સમયે આ બધા પર કાર્ય કરવાનું શરૂ કર્યું. માનવ જીવનને સ્પર્શતા દરેક ક્ષેત્રમાં ગાંધીજી સક્રિય રહ્યા હતા. તેઓ જેવું બોલતા, લખતા તેવું જ જીવન જીવતા હતા, જેને કારણે સૌનો વિશ્વાસ તેઓ જીતી શક્યા. તેઓ સર્વ ધર્મ સમભાવમાં માનતા હતા. છેવાડાના માનવીને પણ પોતાના બનાવીને રાખવાની તેમની નિસ્વાર્થ ભાવના આપણને પ્રભાવિત કરી જાય છે. તેઓ સાક્ષાત સત્યમૂર્તિ હતા. સત્ય અને અહિંસાના હિમાયતી એવા ગાંધીજીનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં પડ્યો. તેઓ તેમના વિચાર અને આચરણ દ્વારા અમર બની ગયા. ગાંધીજીનું સર્જન જોઈએ આપણે. ગાંધીજી ભલે વકીલાતનું ભણ્યા હતા, પરંતુ તેમણે સંવેદનશીલ વ્યક્તિત્વ હતા. તેથી તેઓએ પોતાની ભાવનાઓને સર્જન દ્વારા વ્યક્ત કરી છે. માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો. તેમણે જોયું કે દેશ હજી ગરીબ છે, શિક્ષણ તો છે જ નહીં, ખાવા માટે પણ વલખા મારવા પડે છે, અને ત્યારે આવા દેશના લોકો માટે પંડિતાઈ કે વિદ્વતા શું કામની? પંડિતાઈ સબર ભાષાના સંદેશાઓ, વિચારો ગરીબ પ્રજા સુધી પહોંચી જ ન શકે, અને સાદી સરળ ભાષા જે ખેતરમાં કોસ હાંકનાર કોશિયાને પણ સમજાય એવી ભાષામાં લખાણ લખવાની એમણે હિમાયત કરી. ગાંધીજીના આ વિચારથી બધા જ પ્રભાવિત થયા અને સાહિત્યકારો સાહિત્યમાં ગામડું, ગરીબી, સાદી ભાષા લઈ આવ્યા. ગાંધીજીનો પ્રભાવ એટલો બધો પડ્યો કે આખો યુગ ગાંધી યુગ તરીકે ઓળખાયો. ગાંધીજીએ તેમણે કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ તેઓએ જીવન અને જીવન મૂલ્યો વિશે લખ્યું. સહજ અને સરળ અને રસાળ શૈલીમાં લખ્યું.
તેમના સર્જનમાં વાસ્તવદર્શિતાના દર્શન આપણને થાય છે. તેમણે હિન્દ સ્વરાજ, મંગલ પ્રભાત જેવા નિબંધાત્મક લખાણો આપ્યા, તો સત્યના પ્રયોગો જેવી આત્મકથા આપી, જે વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલી છે અને દુનિયાના બેસ્ટ સેલર પુસ્તકોમાં હંમેશા તેનું સ્થાન રહ્યું છે. રસ્કિનનું અનટુ ધી લાસ્ટ તેમનું પ્રિય પુસ્તક હતું, જેનો અનુવાદ તેમણે સર્વોદય નામથી કર્યો છે. ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. તેમના વિચારો હરિજન બંધુ, યંગ ઇન્ડિયા જેવા વિચારપત્રો દ્વારા ખૂબ પ્રસર્યા અને ઘેર ઘેર પહોંચ્યા. સાહિત્યમાં પણ તેમનો જબ્બર પ્રભાવ પડ્યો અને આપણા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુ તણખા મંડળ ભાગ 1ની વાર્તાઓ લઈને આવે છે, જેમાં તેઓ ગામડું પરિવેશ લઈને આવે છે. ઉમાશંકર જોશી અને સુંદરમની કવિતાઓ અને વાર્તામાં એમનો ખાસો પ્રભાવ જોવા મળે છે. ઉમાશંકર જોશી વિશ્વ શાંતિ લઈને આવે છે અને તેઓ લખે છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. ગાંધીજીના પ્રભાવને કારણે સાહિત્યમાં ગામડું આવ્યું, સાદી સરળ ભાષા આવી, દેશદાજ પ્રગટી, હું માનવી માનવ થાવ તો ઘણું દ્વારા માનવ મૂલ્યો, પ્રેમ, કરુણાની વાતો આવી. દરેક ક્ષેત્રમાં તેમનો પ્રભાવ જોવા મળ્યો. તેમણે સત્ય, અહિંસા, ચોરી ન કરવી એવો માર્ગ બતાવ્યો. એમનું જીવન, એમના નિત્ય જીવનના વ્રતો, સાદગી, એમના વિચારો અને આચારોમાં રહેલી દ્રઢતા, માનવ મૂલ્યોનું મહત્ત્વ, દેશ પ્રેમ, ગરીબો, દલિતો પ્રત્યેની સંવેદના, આ બધું જ એમના સાહિત્યમાં વણાઈ ગયેલું જોવા મળે છે. આજે આપણે ગાંધીજી વિશે ઘણી બધી વાતો કરી, હજી ઘણી બધી વાતો કરવાની બાકી છે. તો આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. स्वाध्यायः